જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 1 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 3 થી 6 ઓગસ્ટ દરમિયાન ફરી ભારે વરસાદને લઈને આગાહી. બંગાળની ખાડીની સિસ્ટમ ફરી ગુજરાતને ધમરોળશે, જેના કારણે કચ્છ, ઉત્તર અને મધ્ય પૂર્વના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ જોવા મળશે. તો કયા કયા વિસ્તારની અંદર હળવો મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ફરીવાર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાંથી પસાર થવાનું છે. એના લીધે 3, 4 અને 5 એમ 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદનું અનુમાન છે. ખાસ તો આ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. સાથે કચ્છ અને મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ ભારે વરસાદ વરસી શકે છે અને અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદનું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. અમુક વિસ્તારની વાત કરવામાં આવે તો અતિ ભારે વરસાદ પણ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હળવા મધ્યમ તો 1-2 વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે. આના સિસ્ટમની અસર ગઈકાલે એટલે કે 2 તારીખના રોજમાંથી જોવા મળશે. એમાં પણ દક્ષિણના ભાગો, મધ્ય પૂર્વના ભાગો અને ઉત્તર ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, બોરસદ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, બરોડા આજુબાજુ તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિતના ભાગો. ઉત્તરની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસા, માંડલી એ વિસ્તાર, મહીસાગર, પંચમહાલ સુધીના ભાગોની અંદર 2 તારીખ બપોર બાદથી વરસાદની એન્ટ્રી થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હળવા સામાન્ય તો કોઈક જગ્યાએ મધ્યમ વરસાદ વરસી શકે છે 2 તારીખ દરમિયાન. એમાં પણ પોરબંદર, જૂનાગઢ, ખાસ તો ગીર સોમનાથ, રાજકોટ અને દ્વારકા વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. સાથે જ ભાવનગર જિલ્લાના પણ અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદી માહોલ 2 તારીખ દરમિયાન પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી ધીરે ધીરે વરસાદની શરૂઆત જોવા મળી શકે છે અને વરસાદની માત્રા પણ ધીરે ધીરે વધી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ મહેસાણા, પાટણ, હિંમતનગર, ઈડર, વડાલી, પાલનપુર, રાધનપુર જેવા ભાગોની અંદર પણ વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે અને ધીરે ધીરે વરસાદની માત્રા વધતી જોવા મળી શકે છે. 3, 4 અને 5 તારીખ દરમિયાન ભારે વરસાદનું અનુમાન છે. જેમાં સિસ્ટમ પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે. એમાં પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ 5 જિલ્લાની અંદર ખાસ તો વધુ શક્યતા વધુ જોવા મળી રહી છે ભારે વરસાદની. વાત કરીએ તો 3 તારીખ બપોર બાદની અંદર જેમાં અરવલ્લી, માંડલી, માલપુર, બાયડ છે, મોડાસા આજુબાજુના ભાગો, ગાંધીનગરના અમુક વિસ્તાર, કડી, મોઢેરા, ચાણસ્મા, મહેસાણા જિલ્લો, માણસા, પ્રાંતિજ, વડનગર, વિસનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના ભાગોની અંદર અને ખાસ તો હિંમતનગરમાં ભારેથી ભારે વરસાદ 3 તારીખ બપોર બાદથી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના તમામ ભાગોની અંદર જોવા મળશે. તેમજ મધ્યમ ભારે વરસાદ 3 તારીખ દરમિયાન સુરત, વલસાડ, નાસિક આજુબાજુ તેમજ સુરત છે, બારડોલી, વ્યારા, ડાંગ, આહવા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતના ભાગોની અંદર સારામાં સારો મધ્યમ વરસાદ નોંધાય તેવું અનુમાન છે. અને ભાવનગરના જે અલંગ, ઘોઘા, તળાજા, મહુવા જેવા ભાગોની અંદર પણ સારો વરસાદ 3 તારીખ દરમિયાન જોવા મળશે. જૂનાગઢ, કેશોદ, માંગરોળ, ખેડ પંથક, અમરેલી, ધારી, બગસરા જેવા ભાગોની અંદર પણ સારો વરસાદ વરસી શકે છે. બાકી ઓવરઓલ અન્ય વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. તેમજ ઓવરઓલ 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. ધીરે ધીરે વરસાદની તીવ્રતા વધતી જોવા મળશે. સિસ્ટમની અસર વધુ વિસ્તારોની અંદર જોવા મળશે. વાત કરીએ તો ઓવરઓલ 3 દિવસની જેમાં વધુ શક્યતા અમદાવાદ, ગાંધીનગર, ખેડા સાથે દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, અરવલ્લી આ ભાગોની અંદર ભારે વરસાદ વરસી શકે છે. જેમાં અમુક વિસ્તારની અંદર 5 થી 6 ઇંચ સુધીના પણ વરસાદ ખાબકી શકે છે. ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ખાસ તો હિંમતનગરમાં 5 થી લઈને 7 ઇંચ વચ્ચેના વરસાદ વરસી શકે છે ઓવરઓલ. તે ઉપરાંત જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં પણ 4-5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. ભાવનગર જિલ્લાની અંદર પણ 2 થી લઈને 3-4 ઇંચ સુધીનો વરસાદ ખાબકે તેવી શક્યતાઓ રહેલ છે. તેના વેધર મોડેલ પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર ઓવરઓલ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. આ રીતે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાશે. બાકીના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી એ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે.
પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઓછું જોવા મળી શકે છે. કચ્છના રાપર, અડેસર, નખત્રાણા, ભચાઉ, ભુજ, ગાંધીધામ સહિતના ભાગોની અંદર પણ સારા વરસાદની સંભાવના છે. ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ 5 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં તમામ તાલુકાનો સમાવેશ જોવા મળી રહ્યો છે. ત્યાં વરસાદની વધુ સંભાવના રહેલી છે. સિસ્ટમને કારણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કડી, માણસા તેમજ આણંદ, બોરસદ, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ આ સહિતના ભાગોની અંદર પણ સિસ્ટમની વધુ અસર જોવા મળશે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે. હાલ તો આ અત્યારની અપડેટ પ્રમાણે સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, પરંતુ જેમ સિસ્ટમ આગળ વધશે, ગુજરાત સુધી પહોંચશે, તેમજ તેની અસર કેવી છે, મજબૂત કેવી છે, તે પ્રમાણે નક્કી થશે કે કેટલો વરસાદ કેટલા વિસ્તારમાં પડશે. આ અત્યારની અપડેટ પ્રમાણે માહિતી આપી રહી છે. તે મુજબ જો જોવા મળે તો આ સિસ્ટમનો ઘેરાવ ગુજરાતના સમગ્ર વિસ્તારની અંદર જોવા મળશે, તો તમામ ભાગોની અંદર સારા વરસાદ વરસી શકે છે. બાકી દરરોજ અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.